અમે એક જગ્યાએ જમવા બેઠા, તો એ બેને કંઈક પીરસ્યું, લબ લબ થાળીમાં પડ્યું. હું હતું એમને ખબર ન પડી. બોલો, તમારા મગન ઉતાવળો ઉંમર પ્રમાણે એણે આમ થાળીમાં હાથ નાખ્યો, પણ થાળીને ઓલી લાળ થયો, આમ હારો હાર થાળી આવી. એટલે એક આછે થાળી પકડી, પછી થાળીના કોરે આવીને બધું કાપ્યું. પછી તો બીજું હતું શાક રોટલા ને એવું અમે જમ્યા. એ ત્રીજી વાર બેન પીરસવા આવ્યા ત્યારે બોલ્યા લાપસી આપું. ત્યારે ખબર પડી આ લાપસી હતી, આવી લાળાળી લાપસી. એટલે ત્રીજી વાર નીકળ્યા, કીધું લાપસી ક્યારે જોવે છે કોઈને લાપસી? તા મગનભાઈ બોલ્યો મને આપો. અરે મેં મગના મરી જાઓ, આ ન ખવાય, મગન સગન થઈ જાય. મને કે ખાવી ક્યાં, હું તો હાંડિયો બનાવું, ડોકમાં ઘટે. હકીકત છે, અમુકના તો રમકડા જ બનાવવાના હોય. એટલે ભાભી રોટલા કરતા હતા. એ ભાભી રોટલા કરતા હતા, જેવો રોટલો તૈયાર થઈ જાય એટલે નણંદ રોટલો બહાર લઈ જાય. 12 રોટલા બહાર લઈ ગયા, 12 રોટલા ગયા. 13મા લોટનો પીંડો હાથમાં હતો. ભાભીને પરસ્યો વળી ગયો કે આ ધંધો ન કર્યો તો સારું હતું. 13મો રોટલો લેવા માટે નણંદ આવ્યા ત્યારે ધીમેક દિન ભાભીએ પૂછ્યું કે નણંદબા બહાર મહેમાન કેટલું જમે? કે મહેમાન કોઈ નથી ભાભી, મહેમાન તો 2 જ છવ્યા ગયા. તાકે તો જમે કેટલા? આખું ઘર એકારે જમવા બેસી ગયું? કે ના, હજી તો આખું ઘર બાકી છે. તાકે તો જમે કેટલા? તાકે હું એટલે તમને કહેતી હતી ભાભી હમણાં હરો ફરો અને ઘરને પેલા ઘરના સભ્યોને જોવો. કે પણ એ તો વાત સાચી, પણ આ જમે કેટલા? કે એકલો. કે પણ નણંદબા તમે 12 રોટલા લઈ ગયા, તાકી 18 તો તારો ડોહો આડો પડે, હજી ખાહે. કે આ હજી ખાય તો 18 ઉલાળનારો છે કોણ? તાકે બીજો કોઈ નહીં, તને પરલીને આવ્યો ને મારો ભાઈ લાધો. ઓલી લોટનો પીંડો કાથરટમાં નાખીને કે તારો ભાઈ લાધો, આજથી મારો ભાઈ લાધો. ડેલીએથી આવીને દિવાલ કૂદીને ગઈ અને પાછી નણંદને કહેતી કે તારા ભાઈને કહેજે ખોરાક ઘટાડે ને કે તારી માં બીજી આવે ઈ આ જાહે. આપણે જ્યાં 4 ફેરા ફરી એ ધંધો બીજા ધર્મમાં છે જ નહીં. હે અમેરિકામાં એમાં તો છે ને આમ કરીને ચર્ચમાં કરીને એ ગુમ કરતા વ્યાતા આવીએ કાકડા કઢી ગયો. નો વિધિ નો વિધાન, અને વિધિ વિધાન વગરના પરણે છે ને ત્યાં જો એની ટીકા નથી કરતો સાહેબ. આપણે ગમે એ લોકોની શિસ્ત, એ લોકોનો વિવેક, અને આપણા એટલા ભાઈઓ ત્યાં રહે છે, હે ગૌરવ છે આપણે, એમાં કાંઈ નહીં. પણ આ વિધિની વાત કરું. એક ભાઈ મને હમણાં પૂછ્યું, મને કે ભાઈ ત્યાં અમેરિકાના મૂળ લોકો છે, એના દાંપત્ય જીવનમાં આપણા દાંપત્ય જીવનમાં ફેર શું? મેં કીધું ઘીમાં ઘાસ લેટમાં ફેર હોય એટલો ફેર. ત્યાં જો લગ્ન થાય અને પછી એટલો બધો બે પ્રેમ કરે, 2 જણા એટલો બધો પ્રેમ કરે, એટલો બધો છૂટા જ ન પડે. એરપોર્ટ હોય તો બાવડા હાથે નાખીને હાલ્યા જ જતા ચટા ચટા. એવો પ્રેમ કરે ને દાદા, તે 5 વર્ષમાં પ્રેમ ખૂટી જાય. ઊંડા બોરમાલી સબમરી બલ્બ નાખીને કેમ પાણી ખૂટવાડી નાખી એમ પ્રેમને ક્યાંય લે 5મે વર્ષે છૂટા છેડા. અને આપણે તો હાથ ભવ હાલે. કેટલા ભવ? 1 જન્મ નહીં, હાથ જન્મ. હું કામ? આપણે રાયવાના તો વેળા હોય, અને બપોરે તો બાંધીને બેઠા હોય. બહુ હકીકત ઝઘડવું એ એક પ્રેમ છે. બપોરે બાજ્યા પછી એક વાર બીજું પૂછું તમને, પતિ પત્ની ઝઘડવું એ કઈ ખરાબ નથી, પણ પ્રેમથી આમ ઝપાઝપી નહીં. હાવ અને અમુક તો ખીજાવા જ ઉપરથી આવ્યા. હાવ પણ જો બપોરે બાજ્યા હોય બપોરે, અને પછી સાંજે જ્યારે પાછા ભેગા થાય તો મારો એક પ્રશ્ન છે. 2 પતિ પત્ની ન બોલતા હોય, ઘડીક રિહાણા હોય, તો પહેલી વહેલી બોલવાની શરૂઆત કોણ કરશે? કરો આપણે ઉસ્વાદ. એ આપણી પાર્ટી છે, બધી આપણી પાર્ટી હો. એ આપણે પછી હાજે કરતા પાયા જાવ આમ. હા વેળી સા હા વાસું કે નહીં? આપણે હળવું જાવ ભાઈ, હું રાંધ્યું, શું છે જમવાનું? તા તો આપણે એમ થાય બપોરના રોતા જઈશ. હા 48 મળે. મને ખબર છે
અમારે કેવી કેવી ગાળું દેતા હતા ને અત્યારે આવ્યો ગોરીઓ ગભેડે, હું રાખ્યું મારો ટાટિયો રાખજો, દાંત હું કાઢશો. અમારે એવડી ગાળું દેતા હતા, શિબલી માકડી. કેવી કેવી જ્યારે જોવા આવ્યા, સંબંધ નહોતો કર્યો, જોવા આવ્યા ત્યારે કેવી મોટી મોટી વાતો કરતા હતા. અને તમારા ભાઈએ કહેતા હતા કે મારા દીકરાને ઇંગ્લિશ સિવાય ફાવતું નથી. પછી ખબર પડી ઇંગ્લિશ સિવાય ફાવતું નથી. ઓ હે કેસા તોય આપણી ધીરતા તો જુઓ. આપણે તોય કે હવે યાર ડાર્લિંગ જવા દે ને બધું, હવે જવા દે બધું, છોડો ને યાર. હા હા, એ હું છે ને મમ્મીને કહેતો હતો ને, તું માથે લઈ લીધું એવું છે. તો એ ખીચડીને કઢી કરી આનંદ ખાઈ લઈએ બસ. બાપ બેયના ખોડિયા જુદા હોય, આત્મો એક હોય. આનું નામ દાંપત્ય જીવન. બાકી તો એકલો જ હાસ્ય કરવો હોય તો ઓલી કલબુય નથી હાલતી. એમાં હમું થાય એટેક આવે ડોહા. નહીં, હળવા ફૂલથી હસી લ્યો. મારો 3 જ જાતનો પ્રોગ્રામ છે સાહેબ. મારો પ્રોગ્રામના 3 જ વિષય: હસો, બીજાને હસાવો, અને અમુક વાતને હસી કાઢવો. જીવનમાં 3 મુદ્દા આવી જાય: કાં હસો, કાં બીજાને હસાવો, અને અમુકની વાત હાંસી કાઢવાની. હા, હું કંઈક ખીજાય તો હાંસી કાઢવાનું. પણ અમુક તો હા હું એવા છે. ઓહો, હજી પરણીને દીકરી આવી હોય ને. હવે જો તમે સાંભળજો, આપણે નવો મોબાઈલ લઈએ દાદા, નવો મોબાઈલ લઈએ તો આપણો જે જૂનો મોબાઈલ હોય એના ડેટા એમાં આપણે ટ્રાન્સફર કરતા હોય ને બ્લૂટૂથથી. એ ટ્રાન્સફર થતું હોય, એની વચ્ચે અડો તો મોબાઈલ હેંગ થઈ જાય. હવે સાંભળજો, દીકરી પરણીને હાલી આવે છે, અત્યાર સુધી એની અંદર તમામ ડેટાઓ છે ને એ બાપના ઘરના હતા, અને હવે નવું જીવન ચાલુ કરે છે. એ ધીરે ધીરે તમારા ઘરના ડેટા અંદર ડાઉનલોડ કરી રહી છે. એની વશમાં અડો તો હેંગ જ થાય, બીજું કાંઈ કરે. થોડીક તો નિરાત રાખો, જે હાલી આવે છે નહીં. અને સાલોમાં પછી એમ કે વાહ તમે સમજતા નથી. અરે એક નવી દીકરી પરણીને આવી, નવી દીકરી પરણીને આવી ને એટલે આખો પરિવાર સારો હતો, દીકરી પણ સારા પરિવારની દીકરી. અને આ તમારા ગામમાં મને એક બીજું ગમ્યું, દુનિયાના કોઈ પણ માણસને અમદાવાદ આવવું હોય તો આવવું તો તમારા ગામ ઉપરથી જ પડે. જો પ્લેન જાય, જો જાય પ્લેન. એ બારીઓમાંથી જોતા હશે. બાય બાય. વાત ચાલો. હજી તમે સાંભળો, અમે એક રાજભાઈએ જે પ્રોગ્રામ ચાલુ કર્યો જ નથી, હજી તમે ટેસ્ટિંગ કરીએ છીએ. કોઈ પણ જો ડોક્ટરે એને કોઈ પણ ટ્રીટમેન્ટ ચાલુ કરે ને તે પહેલાં એ બધા રિપોર્ટ કરે. એ હજી રિપોર્ટિંગ ચાલે છે, પણ થઈ ગયું. હવે મને ખબર છે તમને શું જોવે છે. મૂળી વાત, નવી દીકરી હજી પરણીને આવેલી. ઓલો છોકરો ક્યાં જાય? હું તો ખરેખર આ છોકરાઓને જોઉં ને, નાના બાળકોને, તો હું રાજી બહુ થાવ કે કેવા ટાઈમે જન્મ્યા, ભાગશાળી તો જુઓ. આ વડીલોને પૂછો, અમે અવડા હતા, પહેલા થવા કપડાં મરી ગયા, ખાખી સડીઓ પહેરી. ઓહો, નાતું તું કોણ? સોમાં તો અમને નવરાવતા હો. અરે હકીકત રાજભા, ત્યાં રમવા ગયા હોય, પીડ્યા હોય, ચોલાણા હોય, લાગ્યું હોય તો ઘરે થોડું કહેવાય. ઘરે જો બાપાને ખબર પડી તો ઉલટા નાખે. બે ક્યાં રખડવા ગયું તું? હું તું જ્યાં સુધી સારું ન થાય ને ત્યાં ત્રાહું હાલવું પડે આમાં. અને અત્યારે તો છોકરો જે પડી ગયો હોય ને ત્યાં આખો ઘર ચીકું જો પડી ગયું, મારું ચીકું જો. અને 15 મહિનાનો થાય તો ગુગુ હાલતો હોય. ઓલો તો 8 મહિને ઠેકતો થઈ જાય, 4થા મહિને બેહતો થઈ જાય. પરાણે નો બેહાડતા હોય ને કે ટસી ગયા હતા.